જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે બનાવીશું વઘારેલી રોટલી. એની માટે આપણે જોઈ લઈએ. ચાલો આપણે આ રાતની રોટલી પડી છે, એ રોટલી આપણે આજે અત્યારે વઘારવાની છે નાસ્તામાં. તો આપણે રોટલી ભાંગી લઈશું પહેલાં. આ રીતે એકદમ ઝીણી ભાગી દેવાની રોટલી. હવે એકદમ ભૂકોય નથી કરી દેવાનો, આમ મોટી મોટી કટકાઈ ના રહેવા જોઈએ. એ રીતે આપણે રોટલી ભાગવાની છે. આ રીતે આપણે રોટલી ભાગવાની છે. હાવ ભૂકો નથી કરી દેવાનો કે હાવ મોટી વધારે નથી રાખવાની. હવે આપણે આમાં છાશ નાખીશું. આપણે લસકા રોટલી કરવાની છે એટલે આપણે આમાં છાશ નાખીશું 1 કપ જેટલી. એક ચમચી ધાણા જીરું નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. અડધી ચમચી આપણે હળદર નાખીશું. 1 ચમચી આપણે ખાંડ નાખીશું. અડધી ચમચી આપણે ગરમ મસાલો નાખવાનો છે. આ બધું આપણે સરસ આમાં મિક્સ કરી દેવાનું છે. આપણે આમાં મીઠું નથી નાખવાનું કારણ કે આપણે રોટલી મીઠું નાખેલું હોય છે. ચાલો આપણે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં નાખવા માટે લસણ લીધા છે 2-3 કળી, એ એકદમ ઝીણા છે મારી લીધા છે. 1 લીલું મરચું લીધું છે અને લીમડાના પાન લીધા છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે પહેલી 1 ચમચી રાઈ નાખીશું. 1 ચમચી આપણે જીરું નાખીશું. ચપટી હિંગ નાખીશું અને ચપટી આપણે અજમો નાખીશું. હવે આપણે આ લસણ મસાલો લીમડો નાખી દેવાનો છે. આપણે લસણની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે આમાં આ રીતે સાતરવાનું છે. હવે આપણે આ રોટલી નાખીશું. આપણે રોટલી ભાગી તેમાં જ મસાલો મિક્સ કરી દીધો હતો એટલે એનો રોટલીનો સ્વાદ બહુ સરસ આવે છે. આ રોટલી અત્યારે ચા નાસ્તામાં બહુ મજા આવે છે ખાવાની. તમે ઘરે બનાવીને ટ્રાય કરી જોજો, બહુ સરસ આ રોટલી બને છે. હવે આને 2 મિનિટ માટે આપણે હાવ ધીમા ગેસે થવા દઈશું. ચાલો આપણે જોઈ લઈએ. આપણે 1 મિનિટ જેવું થઈ ગયું છે. આપણી રોટલી બહુ સરસ થઈ ગઈ છે. આ રીતે થોડીક વાર ઢાંકીને રાખવાથી મસાલા બધા સરસ મિક્સ થઈ જાય છે અને રોટલી ફૂલીને બહુ સરસ થઈ જાય છે. ચાલો આપણી રોટલી તૈયાર છે. ચાલો આપણો સવારનો નાસ્તો તૈયાર છે. ચા અને વઘારેલી રોટલી. આવો નાસ્તો સવારે પૌષ્ટિક મળી જાય તો બાળકોને પણ ખાવાની મજા આવે છે અને બહારના બિસ્કિટને આંતે ખાઈને શરીર બગાડે છે. એના કરતાં આવો પૌષ્ટિક નાસ્તો સવારે બનાવીને બાળકોને આપવો તો બાળકો ખૂબ હેલ્ધી અને સ્વસ્થ બને છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.